કેમ પણ બધા હું તો ખાય આય પાણીપુરી ખાય આગળ હાય કેમ આ સ્પેશિયલ નાનજી માટે એક પૂરી બનાવી છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે ને એ પંખા હેઠળ આજ સવારમાં એટલો તડકો ને એટલી ગરમી છે ને વાત પૂછોમાં એટલો તડકો છે ને આપણે છે ને રસોઈને બધું બનાવતા હતા. તો મહેમાનનો ફોન આવ્યો કે અમે બધા આવીએ છીએ તો અમારા ભાગની રસોઈ બનાવી નાખજો એમ. તો મેં કીધું હવે તમારા ભાગની રસોઈ તો તમે આવો ને પછી બનાવવાની તાવથી ને બનાવવાની એમ. પછી મહેમાનનું પાછું નક્કી ન કહેવાય, એ આવે કે ન આવે. મને ફોન તો કરીને કીધું કે અમે આવીશું જ ત્યાં, પછી નક્કી ન કહેવાય આવે એવા ખબર પડે. તો કંઈ નહીં, તો આપણે છે ને શાક ને એવું બધું બનાવવાનું બાકી છે. પૂરીઓ હમણાં નહીં બનાવવાની, પૂરી છે ને મહેમાન આવે ને પછી બનાવવાની. મહેમાન સ્પેશિયલ અગિયારી કરવા આવે છે. તો કાંઈ નહીં, વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો. તો જો તો ફેમિલી મહેમાન આવી ગયા છે, હાસુ આવી ગયા. મને એમ કે ખોટું આવવાના હે, પણ હાસુ આવી ગયા. તો ગાડી ફૂલ થઈ ગયા. હવે એકાદું ફોર વ્હીલ લઈ લો. આ ગાડી હવે ડો હાલે હો. આમ તો 2 4 5 6 જણા આવ્યા. 2 ટાટિયાવાળીમાં 6 જણા વિચાર કરો કેમ થઈ ગઈ. પણ 2 ટાટિયાવાળી હારી કહેવાય ને, એટલા ને ઉપાડીને વી આવે. હા, ફોર વ્હીલ લઈ લો તો પછી મારે બેહવા થાય. હા, સવાલે હાથ કેવલભાઈ બધા શું લાવ્યા? મારા હાળે પછી છે ને 11 કરવાની કેતી ને બહુ બોલે ને, કેરીઓ લઈને આવ્યા છે. આજ કેવી 11 અમને કરાવી જોવાનું. હા, તમ તાર કાંઈ વાંધો નહીં. પૂરી બધું બને તો કોમેન્ટ કરતી હું કેરી વિનન થઈ જાય. ગાઈસ, તો મને હું પહેલે વેલો આપણે વિડીયો ઉતાર્યો એમાં કેરીઓથી નથી મારો વ્લોગ શરૂ થયેલો હે. તો કેરીઓ હું ન દેખાડી શકું. હા, અને ખાઈ એકો એ ફરજ છે. પાણી તમે અમાર ઓલે લાટ પાયું એટલે ખવરાઈશું, પણ પૂરી બને તો તા નકર બાવળિયામાં ઘા થાય. અને પૂરી બનશે જ તી. પૂરી તો અમારે દરરોજ ના માટે બને, તો આજ ન બને. ફેમિલી, આપણે આવ્યા છીએ દરિયામાં આવ્યા છીએ. ભેળ પાણીપુરી ને બધું ખાવા આવ્યા છીએ. ઉભા છીએ આપણે જીપ્સી બેવાનું કે બોલો યાર. તો જો આમ બધા જીપ્સીમાં બેસે છે. હાલો બેહો. એટલે તમારે આકારવાની હોય એમ હે કહીશ તો કાંઈ નહીં. તો બધા જીપ્સીમાં બેહવા મળ્યા. જીપ્સીમાં જાય છે બધા પાણીપુરી ને ખાવા. હે આપણે છે ને જીપ્સીમાંથી વીએ વસી ગયા. જો આય મજા આવી ગઈ ને. એ આ પેલી વેલી બેઠી તું. એમ તો હું ઘણી વાર બેસી લીધી. નહીં એવું કઈ ના થાય કા, પણ એમાં રોદા બહુ આવે. પણ કઈ એમાં ગીત વાગતું હોય ને તે વધારે મજા આવે એમ થાય. બધા પાણીપુરી ની લારી આવી ગયા છે. પાણીપુરી ને એવું બધું ખાવા દરિયામાં રખડી. હા, એવું છે. કઈ નહીં, તો હાલો કઈક પાણીપુરી ને એવું બધું મગાવ્યું છે તો બધા ખાઈ લઈએ. મસ્ત મજાની ભેળ આવી ગઈ છે, જોઈ શકતા હશે. આમ જો કેટલી એવી ભેળ છે ને. પાણી આવડા ને તો પાણીપુરી ખાવાની કા ભેળ ખાને दोनों बुद्धि खाना पड़ेगा, सब खाना पड़ेगा, ऐसे बोलो. सब टेस्ट करना पड़ेगा. हाँ, ये है. चलो तो फैमिली पानीपुरी ने આવી ગયું છે ને, બધા તો પાણીપુરી ખાય. ઉભા શરૂ કર્યું કેમ કે ગુફો કે ગુફો. કેવલે ખાયો માર પાણીપુરી દો. ઠીક છે બટાઈ. તો મસ્ત મજાની પાણીપુરી હે. કેમ પણ બધા હું તો ખાય આય પાણીપુરી ખાય આગળ. હા, કેમ પણ મસ્ત હે ને, મસ્ત હે. કેમ માનવાનું છે ખાવા પાણીપુરી ખાવા. તો ફેમિલી પાણીપુરી ને ભેળ ને બેળ ને ખાઈને હવે ભાગ્યા છે ઘરે. મારે બોલો એટલું ખવાઈ ગયું ને મારે બોલો. કઈ નહીં, તો બધા રહીશી હવે ઘરે રહીશી. આપણે છે ને આજમાં એક દિવસમાં 2 બ્લોગ ઉતારવાના છે. એક આપણે દરિયાનો અને એક આપણે પાણીપુરી ને એવું ખાવા.
આવ્યા છે ને ઈવડો ઈ એવું છે તો આગળ એટલે મારા ભાઈની દુકાને આવ્યા છીએ પણ જો આમ બધા બહાર ઊભા છે ને અમે અહીંયા છે ને તવામાં અહીંયા તવાઓ છે ને આવી એવા બધા પવન ખાવા મસ્ત અહીંયા પવન આવે છે ઠંડો ઠંડો ત્યાં એવા આપણે પૂરી ગયા છીએ ઘરે દરિયામાં ગયેલા હતા ને પાણીપુરી ને બધું ખાવા ગયેલા હતા ને એવા છીએ ઘરે તો હવે બનાવવાનું છે આપણે હું બનાવવાની રહ કાઢવાનો ભાઈ જો બોલો રહ કાઢવાનો તમારી છોકરીને તો કેરીનો રસ કાઢવાનો છે અમે હા. જ્યારે કરવા આવે ત્યારે કરીને જ જવાનું. એનો રસ કાઢતા અમને નથી આવડતું ઘોળવાની હોય એટલે નીકળી જાય કારણ કે એને આવડે તો કઈ વાંધો નહીં તો આપણે છે ને પેલા પૂરી બનાવી નાખીએ બેન થઈ ગયો ગાઈસ મને છે ને મોબાઈલ નવો હશે કે એટલે કઈ ખબર નથી પડતી બાકી જો આવી રીતે કંઈક પૂરી બને છે તમે જોઈ શકતા છો જોરદાર પૂરી બને છે આવી રીતના ને સામે જો તળવાનું શરૂ છે અહીંયા બનાવવાનું શરૂ છે પેલા રોટલી બનાવી નાખે ને પછી એને કટિંગ કરી નાખે આમાં છે ને મહેનત ન થાય ને આમ ફટાફટ બની જાય મસ્ત હા મહેનત એ ન થાય જો વણાતી જાય તળાતી જાય ડાયરેક્ટ હું તો આમ જ બનાવું ડાયરેક્ટ છે ને વળી નાખી દેવાનું હા બધું એ કારે બાકી જો પૂરી બને છે જોરદાર કંઈ ઘટે નહીં એવું અને હવે છે ને પૂરી બની જાય ને પછી આપણે જમવાનું છે ગાય જમવાનું જગ્યામાં તો થોડું થોડું રખાઈને લઈ આવ્યા પણ હમણાં છે ને અહીંયા જમી લઈ હતી પછી પૌધામથી ઘરે કેવલભાઈ દોડાવતા હતા તેને હુવડાવી દીધા ગાય અહીંયા પૂરી બની જવી આ સ્પેશિયલ નાનજી માટે એક પૂરી બનાવી છે મસ્ત મસ્ત રાઈટલી મોટી જબર નંદો કઈ ગયા અહીંયા કાકી નાખી દેવાનું છે અમે જ્ઞાન પટેલને દેવાનું છે ને તે આખી પૂરી તળી નાખી એને સારા જડી એક પૂરી છે તમે જો તમને ખાસી વાત કહી જાવ ને અમને છે ને ગરમીમાં મારા હાળીએ ખાવા બેહાડ્યા હજી બેઠો તો નથી ઊભો છે અહીંયા જો બાટી ને ધબધબાટી આવી રીતનું કેરી મોળાઈ પૂરી કેરી પૂરી ભૂંગળા તમારી એક પૂરી છે હો તમારા માટે સ્પેશિયલ બનાવી છે અરે વાહ એ કાંઈ ન ઘટે એવી છે રોટલી બનાવી છે રસમની તો હવે આ પકોડીમાં નાખી દો અને આ સ્પેશિયલ નાનજી માટે બનાવી અને મારો બેટો છે ને ઓલા પણ એક પ્રકાશ આવે એક પ્રકાશ આવી લે આવે એટલે 20 માં દેખાતો નહીં બરાબર કઈ મસ્ત દેખાય છે હાસુ ફેમિલી નાનજીની છે ને કાં બેઠા કહો ઓલે પર લીમડા હેઠા બધા બેઠા છે અને અમારા કેવલભાઈ હુતા હા ને એ હું અને હવે કેવલભાઈ જાય છે ના અમારા ખાટીમાના ઘરે તો નાનજીની બધા છે ને અમારા ખાટીમાના ઘરે આવેલા છે બે હાવ તો ના મસ્ત મસ્ત પવન આવે ને લીમડા હેઠેથી બધા ના બેઠા કાઢે હું કેવલભાઈ જાય છે હવે તો અહીંયા જો એમ બાટી ધબધબાટી સા પીવે હાલો ગાઈસ ચા પીવા હા સા પીવા સોરાય તડકાની સા તમે કેમ અહીંયા આવ્યા હા કેવલભાઈ જાગી જાય એટલે આમ જો આ સા પીવે અહીં છોકરા રંબે જોવા એ નેન્સી જો આમ બધા સા પાણી પીવે છે અમારા ભાભી ઈ ને પીતા બોલો તમાર ભાભી એ તમે સા નહીં પીતા મને આજ ખબર પડી ગયો અમારા ખાટીમાં ખબર ન હોય ખાટીમાં સા પીધી કે ઈ ને પીતા કેમ અરે તમારે પીવાનું હોય પેલા પછી મારે હોય એમ હેત બધા જોવાઈને બેઠા આમ હલો કેવલભાઈ જાગી જશે કેમ પણ જો કેસો નેન્સી અહીંયા છોકરાને છે ને મજા આવી ગયેલી છો તો ફેમિલી મહેમાનને લાગી ગયો ફૂલે ફૂલ તડકો એ આપણે પૈ દીધી સોડા એકવાર નહીં 2 વાર સોડા એકવાર અમારા ખાટીમાં નોલે ને એકવાર અહીંયા જો આ બધા છોકરા નાનજી આમ બેઠા ને કાજલ જો અહીંયા તો બધા પીવે સોડા નાનજી પાસે સોડા પીવે અમે સોડા વાળી થાય કો તો કોઈ સા ને પાતું સોડા જ પાય કો તો નો પીવાય હે નો પીવાય આવી હું ન પીવે સોડા ઊંઘ સડે ઊંઘ ચડે તો હુઈ જાઓ બીજા અમારા કાજલબેન એમ સોડા પીવે છે અને કિશુબેન મજા આવે કે મજા આવે એને હવા એ કેવું એમ બીજી વખત સોડા સા પીવા ને તમારી મમ્મી સા બનાવે હવે એ તો સા બનાવે છે હવે સોડા ઉપર સા તો ફેમિલી મહેમાન છે ને ભેગા છે રજા લઈ છે આવજો તમે પાછા અમે 2-3 વખત આવી હા. જાય નથી ત્યાં તમારા આવવાનું છે હા 2 મહિના પછી આવ્યા પાછા પણ આવ્યા છે હા આવ્યા ખરા ટાટા કઈ બધાય બધાને તાતા તાતા કરે હો એ રોકાઈ ને જાવ તમે જાય છે ઘેરે નહીં રોકાવું નહીં આમ પછી પાછા આવી ત્યારે તું આવજે કેરી
તૈયારી દેખાડ બધા તો થાય હવે વરસાદ આવે ને પછી આવશું ખાલી એક જાવ ને ગાડી લઈને આવો વિડીયો બનાવી લો આ ભોલ આવે તો થાય જા ગાડી લઈને આવો વિડીયો બનાવી લો તો થાય લે આવશું હવે પછી પાછા પછી વરસાદ આવશે પછી વરસાદ આવશે પછી નહીં આવી કોણ આમ બધા હાલીને આવશું આવજો એવું છે તો જો હવે બધા ભેગા છીએ તો તાતા બધાને તાતા કેવું તાતા તો કહી દે તાતા હાલ આવજો આવજો પાછા આપણે છે ને કડિયું બાંધતા હા મોડા વધી આપણે આ તો અહીં લુરખાની આમ જો તો અહીં એકદમ જાડું એને ઘોડે થઈ ગયું મસ્ત મસ્ત હે ને ડુંગરો બની ગયો ડુંગરો મસ્ત મસ્ત જો અહીં શેરીયું ટીંગાય એવું લાગે ને મસ્ત તો આપણે આમાં છે ને કડિયું બાંધતા હા અને ફ્રૂટમાં પણ કડિયું બાંધી છે જો હે ને એવી લાગે કઈ મસ્ત લાગે તો આપણે છે ને આવડી આ કડિયું છે ને આ કડિયું છે ને આ કડિયું એ પૂરી થઈ ગયેલી હતી તે એની વાટે હતા તે આપણે આ કડિયું લાવી નાખ્યા ને જો આવી રીતના ઝુમ્મર બાંધી દીધા છે મસ્ત મજાના જોઈ શકતા હશો હે ને જોરદાર તો એટલા ઝુમ્મર હે હજી ગણ્યા નથી ખાલી કડિયું જ બાંધી છે તો હવે ગણીને ડાયરેક્ટ જવા દઈ ભાભીના ઘરે મસ્ત મજાની હા અને મહેમાન પણ મહેમાન બે જા 3 સાડા 3 બે જા કેમ કે પછી થાકી જા સવારે 8 વાગે આવ્યા ને હાલના 3 સાડા 3 વાગે સુધી રાહ એવું હતું તો પહેલી વાર એટલી વાર રાત નકર તો કઈ એટલી વાર રહે નહીં કલાક 1.5 કલાક રહે ને તો ભાગે હાલો હવે અમારે ઘરે જવું ઉતાવે સેમ કરીને ગયા થાય ને આજ તો ઘણી વાર રહ્યા એટલે મજા આવી બધાને દરિયામાં ગયા પછી ઘરે આપણે ખાધું પીધું ને એવું બધું કર્યું ને મજા આવી ગઈ ને નાનજી ગાદર તમે આવ્યા એટલે તમારો ખૂબ ખૂબ આભાર મને મજા આવી ગઈ બહુ એટલે બહુ મજા આવી ને પાછા છે ને જલ્દી આવજો ને આપણે છે ને વિડીયોમાં આજ અકડામ બકડામ થઈ રહ્યા ને કેમ કે આજનો વિડીયો મૂકવા નતો ને કાલ વિડીયો મૂકવા નતો ને આજ મૂકાય તો આજ આપણે 2 વિડીયો બનાવ્યા છે મચ્છીનો ને એક આપણે ઘરે બ્લોગ તો 2 વિડીયો બનાવ્યા છે તો મચ્છીનો વિડીયો આપણે આજને આજ મૂકી દેવા કાલ મૂકી દીધો એમ કે ને આ વિડીયો તો આપણે અત્યારે ઉતારશું કાલમાં આવવાનું એટલે તો કંઈ નહીં તો આપણે વિડીયો પૂરો કરી નાખવાનો હોય તો તમને મારું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય